સવાલ નંબર 1, નેત્રહીન લોકો કાળા ચશ્મા કેમ પહેરે છે? એનો જવાબ છે, નેત્રહીન વ્યક્તિ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તેની આંખો સામાન્ય નાગરિકો કરતાં વધુ પીડા અનુભવે છે ને તેની આંખો બળવા લાગે છે. ક્યારેક દુખાવો અસહનીય બની જાય છે કે અંધ વ્યક્તિ 10 ડગલાથી વધુ ચાલી શકતો નથી. કાળા ચશ્મા સૂર્યના કિરણોને તેમની આંખો સુધી પહોંચતા અટકાવે છે. સવાલ નંબર 2, શું ઘોડાઓનો પણ પાસપોર્ટ મળે છે? એનો જવાબ છે, ઓલિમ્પિક રમતોમાં દુનિયાભરમાંથી ઘોડા લાવવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે બધા ઘોડાઓ પાસે પાસપોર્ટ હોય છે. માણસોની જેમ ઘોડાઓને પણ મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જ હવાઈ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે છે. ઘોડાઓ ફ્લાઇટમાં મુસાફરી કરે છે અને બિઝનેસ ક્લાસની ટિકિટ મેળવે છે. સવાલ નંબર 3, જાપાનમાં ઘરોની છત સીધી કેમ નથી હોતી? એનો જવાબ છે, ફક્ત જાપાનમાં જ નહીં પરંતુ કોરિયા અને ચીનના કેટલાક વિસ્તારોમાં પણ લોકો પોતાના ઘર પર વળાંકવાળા છત બનાવે છે. જાપાનમાં ચોમાસા જેવું વાતાવરણ હોય છે. અહીં મોટા ભાગે વરસાદ પડે છે. લોકો સૂર્યને જોવા માટે તરસી જાય છે. જ્યારે પણ સૂર્ય ઉગે છે ત્યારે તેઓ સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવા માટે તેની છતને વળાંકવાળી બનાવે છે. સવાલ નંબર 4, ભારતના કયા રાજ્યમાં 11 નદીઓ વહે છે? એનો જવાબ છે, ભારતને નદીઓનો દેશ કહેવામાં આવે છે. આપણા દેશમાં 200થી વધુ નદી નાની મોટીઓ વહે છે. એક એવું રાજ્ય જ્યાં 1 કે 2 નહીં પરંતુ 11 નદીઓ વહે છે. ઉત્તરાખંડ દેશનું એક એવું રાજ્ય છે જ્યાં 11 નદીઓ વહે છે. ગંગા, યમુના, સરસ્વતી અને અલકનંદા જેવી નદીઓ છે. સવાલ નંબર 5, વારંવાર કર્યા પછી પણ સંતુષ્ટ કેમ નથી થવાતું? એનો જવાબ છે, મન ભટકતું રહે છે માટે.